ખાંડ 70 રૂપિયાની કિલો થઈ ગઈ છે અને ઝેરોક્સના અત્યારે બધાને 2 રૂપિયા 3 રૂપિયા જ દેવા છે. તો દરેક દુકાનવાળાની આ એક જ પ્રોબ્લેમ હશે. અને કસ્ટમરને આપણે કહીને કે ભાઈ તમારે 5 રૂપિયા દેવાના અને ઓનલાઈન તમે પ્રિન્ટ આઉટ કરાવો તો 10 રૂપિયા દેવાના, તો એમને એટલું બળ પડે ને દેવાનું પૈસા કે જેમ એમની પ્રોપર્ટી માગી લીધી હોય તમે એવું થાય. તો હવે એ બધા ગ્રાહકોને આપણે દેખાડી કે એક પ્રિન્ટ આઉટ કરવા પાછળ ખર્ચો કેટલો થાય તમને દેખાડું, પછી તમે કોમેન્ટ કરજો મને કે સાચું એક ખોટું. હવે હું તમને કહું ને કે અત્યારે જુઓ તમે આ કેનનની ઓરિજિનલ ઇંક છે, આનો ભાવ તમે એક બોટલનો જુઓ 595 રૂપિયા. તો ઓછામાં ઓછી 550ની તો આવતી છે ને, તો 4 બોટલ છે તો કેટલા થઈ ગયા? 2200 રૂપિયા થઈ ગયા, બરાબર. એટલે એથી વધારે થાય. પછી આ પ્રિન્ટર તમે લેવા જાઓ તો તમે 15,000નું પ્રિન્ટર લ્યો તો કેટલા થયા પૈસા ગણતા જઈજો. આમાં ટાંક્યું આવે ઇંક મેં તમને દેખાડી ના નાખવાની. આ ઓછામાં ઓછું તમે મારે જો 30,000નું છે કોમ્પ્યુટર. હવે એક ખાલી તમારે કહો ને કે ઝેરોક્સ કરવાની, હવે આ પેપરનો ભાવ ગણો, બરાબર. જુઓ તમે 375નું પેકેટ આવે અને એ સિવાયનું લાઇટ બિલ. આ બધી વસ્તુ તમે 2 રૂપિયામાં કઈ રીતે કાઢો? તમને જ્યારે 2-3 રૂપિયા કહી તો એમ થતું હોય કે ઓહો 5 રૂપિયા કીધા, ઝાઝા બહુ કહી દીધા, બીજે તો ઓલા 2 રૂપિયા લે 3 રૂપિયા લે. ઘણી રકજીક ચાલુ જ રહેતી હોય. પણ આની પાછળ ખર્ચો જોવો તમે 50,000 ઓછામાં ઓછા તમે ખર્ચો કરો ને ત્યારે તમે ખાલી ઝેરોક્સ કરી શકો. બીજા કામ તો તમને આવડતા જ કરી શકો ને કાંઈ થાય નહીં. એ બધું શીખવા માટે પૈસા પા દેવા પડે ને. આમાં કોઈ વસ્તુ ફ્રી ન આવે, બધી વસ્તુ આમાં પૈસાથી નાખવાની હોય. સોફ્ટવેર તમે લ્યો હારા તોય પૈસાના, એડિટિંગ તો તમારે શીખવાનું, કોઈ મફતમાં થાય નહીં. અને તો તમે દુકાને જાઓ છો તો માથાકૂટ ન કરો. બાકી બધી વસ્તુના ભાવ વધતા જાય છે અને ઝેરોક્સ છે 2-3માં ઢીબાય છે અને કરવાવાળા કરે છે, પણ આપણે ભાવ તોડીને ધંધો નથી કરતા. આપણે સાચું કહીને પૈસા લઈ છીએ. આપણે ઓનલાઈન પ્રિન્ટ આઉટના 10 લઈ છીએ અને ઝેરોક્સના 5 જ લઈ છીએ. બ્લેક એન્ડ વ્હાઇટ કરાવો તોય ભલે, બરાબર. અને આપણે જો ફોટા અને એનો બધાનો ભાવ લખેલો જ હોય છે. જ્યારથી દુકાન કરીને ત્યારથી આ વસ્તુ લખેલી છે જુઓ. અને સામે ત્યાં જો બોર્ડ મારી દીધા ઉધાર બંધ છે. એટલે આ રીતનું છે. હવે બધી વસ્તુનો ભાવ વધી ગયો છે અને એકવાર વસ્તુનો ભાવ તમે ઘટાડો ને તો વધારવામાં પાછું બહુ બળ આવે બધાને. એટલે 5 રૂપિયા આપણે પહેલેથી રાખ્યા છે અને એ જ ભાવ છે. અને કોણ હવે જે આ CSC સેન્ટરને એવું ચલાવે છે એ ઘરનો ખર્ચો કઈ રીતે 2 રૂપિયામાં પૂરો કરે? બધી વસ્તુ તો મોંઘી જ છે. એટલે થોડુંક ધ્યાન આપો, બહુ રકઝક ન કરો દુકાનવાળા હારે. એટલે કોણ હવે આ પરિસ્થિતિથી મૂંઝાય જરા કોમેન્ટ કરો. જય માતા.